અત્યારની લાઇફસ્ટાઇલ, ખરાબ આદતો અને જીવનશૈલીના કારણે આજની યુવા પેઢી અનેક સમસ્યાઓની પીડાઈ રહ્યા છે. પહેલાના સમયમાં આંખમાં મોતિયો અને બહેરાશ વૃદ્ધ અવસ્થામાં આવતી હતી, પણ યુવા પેઢીમાં આ લક્ષણો જોવા મળી રહ્યા છે. કાનમાં બહેરાશ હવે તો નાની ઉંમરના બાળકોમાં પણ જોવા મળી રહ્યો છે. જો લાંબા સમય સુધી મોટા અવાજે ગીત સાંભળવા, ફોન પર સતત વાતો કરવી, ડીજે અથવા લાઉડ મ્યુઝિક સાંભળવાથી આપણી શ્રવણ શક્તિ પર ગંભીર અસર થાય છે. ત્યારે આવો જાણીએ રાજકોટના ENT ડોક્ટરે શું કહ્યું છે. સાંભળવાની શ્રવણ શક્તિ વિશે આજે આપણે વાત કરીએ. કુદરતે આપેલી અમૂલ્ય શ્રવણ શક્તિ જે ખૂબ જ વધારે પ્રમાણમાં મોટા અવાજથી કઈ રીતે ડેમેજ થાય એ વિશે આપણે સમજશું. પહેલા તો કાનની રચના સમજીએ કે જે કાન છે એ ખાલી દેખાય છે એટલો નથી હોતો. બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ 3 ભાગ હોય છે કાનના. જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે એક મિકેનિઝમ પણ આપણે જોઈએ રિપ્રેઝન્ટેશનમાં કે ગ્રાફિકલી આપ જોવા જાઓ તો જે મિકેનિકલ હિયરિંગ છે કે જેની અંદર સાઉન્ડ વેવ કાનની અંદર પ્રવેશે છે અને કાનની અંદર જે સાઉન્ડ વેવ જાય તરંગો અને એ અંદર પ્રવેશે પછી જે કાનનો જે આપણો પડદો હોય છે એની સુધી પહોંચે છે કાનની અંદર, અને એ જે પડદા સાથે જયારે સાઉન્ડ વેવ અથડાય અને પાછળ હાડકીની મુવમેન્ટ થાય અને અંતે સાઉન્ડ વેવ કાનના આ મધ્યકર્ણ છે અને અંતે કાનની જે મગજની અંદર નજીકનો ભાગ હોય છે ત્યાં સુધી પહોંચે છે. મોટા અવાજ લીધે જે હેર સેલ ડેમેજ થાય છે જે એકદમ બારીક હોય છે એની પરમેનન્ટ ડેફનેસ નોતરે છે. આજકાલના યુથ અને યંગસ્ટર્સ મોટા પ્રમાણમાં મોટા અવાજને લીધે જે ડેફનેસ આવે છે, મોબાઈલનો વધારે પડતો ઉપયોગ, લાઉડ સાઉન્ડ, મ્યુઝિક, ડીજે, આ બધાને લીધે બેરાશ નોતરાય છે. નાના બાળકોની અંદર જયારે ગર્ભમાં માતાના ગર્ભમાં જયારે બાળક હોય ત્યારે જયારે ઇન્ફેક્શન થાય, એને રૂબેલા વાયરસનો કોઈ ચેપ લાગે માતાને કે સાયટોમેગાલો વાયરસનો ચેપ લાગે તો એ બાળકને જન્મથી બેરાશ આવવાની શક્યતા રહે છે. એ જ રીતે ઉંમરલાયક વ્યક્તિઓમાં પણ બેરાશ આવવાની શક્યતા ઉંમરને લીધે રહે છે, જેને સેન્સરી હિયરિંગ લોસ કહેવાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડેટા પ્રમાણે હાલમાં 1.5 બિલિયન લોકો વિશ્વમાં બેરાશથી પીડાય છે, જે 2050 સુધીમાં 2.5 બિલિયન સુધી પહોંચી શકે છે, અને 63 મિલિયન લોકો ઇન્ડિયામાં બેરાશથી પીડાય છે. વિશ્વની ટોટલ વસ્તીના 20% લોકો જે ખાસ કરીને બેરાશની સમસ્યાથી પીડાય છે, અને એ પ્રિવેન્ટેબલ કોઝ છે. બેરાશની સમસ્યા એવી છે કે જે આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ અમુક મહદઅંશે. ટ્રાફિકનો નોઇઝ છે, ડીજે છે, મોટો સાઉન્ડ એક્સપોઝર છે, યુથ અને યંગસ્ટર્સ જે પ્રોલોંગ મોબાઈલ ઉપયોગ કરે છે ટાળવો જોઈએ અને મોટા અવાજથી બચવું જોઈએ. અમૂલ્ય શ્રવણ શક્તિ એકવાર જાય છે પછી ફરી આવી શકતી નથી અને પરમેનન્ટ ડેમેજમાં પરિવર્તિત થાય છે. એટલે મારી આપ સર્વને એક અપીલ છે કે મોટા અવાજથી કાનને પ્રોટેક્ટ કરવો જોઈએ. લાઉડ